કે મોટા ભાગે સ્પર્ધાત્મક પરીક્ષાની આ ફિલ્ડની જો વાત કરું તો એમાં મોટા ભાગે એક જ વસ્તુથી આપણને બબાલ થતી હોય અને એ બબાલ છે નાપાસ. કે પરીક્ષામાં નાપાસ થઈશ તો ઓકે ભાઈ, જો એક વસ્તુ નક્કી છે કે જીવનમાં બે વસ્તુ થાય, કાં તો નાપાસ થવાય કાં તો પરીક્ષામાં પાસ થવાય. આના સિવાય ત્રીજો કોઈ રસ્તો નથી. વેઇટિંગ વાળું હતું એ બંધ થઈ ગયું છે. મૂળ મુદ્દો શું છે? કાં તમે પાસ થવા કાં નાપાસ થવા. ઓકે, હવે નાપાસ થવા માટે મેં હજી સુધી એવું નથી આપ્યું કે રાત દિવસ 24 કલાક સખત મહેનત કરી માંડ નાપાસ થયો. એવું તો છે નહીં. એટલે નાપાસ તો બાય ડિફોલ્ટ જ છે. હવે મહેનત એના માટે કરવી પડે તો કે પાસ થવા. મહેનત એના માટે કરવી પડે તો કે પાસ થવા. ઓકે, પાસ થવા માટે મહેનત કરવી પડે, એના માટે ટાઈમ ટેબલ બનાવવું પડે. હવે એમાં જો તમે નાની નાની વસ્તુ ઉપર બબાલો કરો તો પછી પાસ થવાનો તમને સમય ક્યારે મળે? એટલે તમને આ સૂત્ર કહું છું કે નાની નાની બાબતમાં મોટી મોટી બબાલ ન કરો. તો છેલ્લે બધું નાનું જ હોય છે. આપણો મોટા આગળ પરીક્ષામાં પાસ થવાનો છે તો બાકી બધી વસ્તુ છે એને સાઈડ લાઈન કરી દેવાનું. આ તો કે હશે, આ તો કે હશે. અત્યારે કોઈની જાડો કોઈ મગજમારી કરવાની નહીં. જ્યારે પરીક્ષા આવે ત્યારે પાડી દેવાનું.